ભુજને ભારે વાહનના ટ્રાફિકથી મળશે મુક્તિ. ભુજમાં દિવસે ને દિવસે વધી રહેલા ટ્રાફિક દબાણ અને ભારે વાહનોના અવરજવરથી સર્જાતી અવ્યવસ્થાને લઈને ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલના નેતૃત્વમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા પશ્ચિમ કચ્છના પોલીસ વડા વિકાસ સુંડા સહિત વિવિધ તંત્રના અધિકારીઓ સાથે રિંગ રોડ અને નાગોર રોડ વિસ્તારની મુલાકાત લઈ ભારે વાહનોને વૈકલ્પિક માર્ગ પરથી દોડાવવા સમીક્ષા કરી હતી. અત્યાર સુધી ભુજ શહેરના મુખ્ય માર્ગો અને રિંગ રોડ પરથી જ ભારે વાહનો પસાર થતા ટ્રાફિક જામ તેમજ અકસ્માતોની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને પ્રિન્સ રેસિડેન્સીથી લઈ એરોપ્લેન સર્કલ, લોટસ, આરટીઓ સર્કલ અને નળવાડા સર્કલ સુધીના માર્ગે દિવસભર ભારે ટ્રાફિક રહે છે, જેમાં વિશેષ કરીને શાળા, કોલેજો, હોસ્પિટલ અને નાની વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના તાત્કાલિક નિવારણ માટે ધારાસભ્યએ ભારે વાહનોને હિલ ગાર્ડન રોડ અને એરપોર્ટ રિંગ રોડ મારફતે નાગોર ફાટકના ઓવરબ્રિજ થઈ માધાપર તરફ દોરી દેવાનો વૈકલ્પિક રૂટ અમલમાં મૂકવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ ઉપરાંત મિર્જાપર ચોકડીથી ભુજોડી સુધી નવા બાયપાસ રૂટ માટે જમીન હસ્તાંતરણની કામગીરી ચાલુ છે, જે પૂર્ણ થતાની સાથે ભવિષ્યમાં ટ્રાફિક દબાણ ઘટાડી શકાશે. સંભવત આગામી ઓગસ્ટ મહિનાથી વૈકલ્પિક માર્ગ પર ભારે વાહનો દોડતા થશે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.